વર્ષ 2025થી E20 ફ્યુલ એટલે કે 80% પેટ્રોલ અને 20% ઇથેનોલ ધરાવતું ઇંધણ દેશભરના તમામ પેટ્રોલ પંપ પર ડિફોલ્ટ ફ્યુલ બની ગયું છે। 5 જૂને પેટ્રોલિયમ મંત્રીએ દિલ્હીના એક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર E85 ફ્યુલનું લોન્ચિંગ કર્યું હતું। હાલમાં દેશભરમાં 48 આઉટલેટ પર E85 ઉપલબ્ધ છે અને 2027ના અંત સુધીમાં તેને 5000 આઉટલેટ સુધી પહોંચાડવાનો સરકારનો લક્ષ્ય રહ્યો છે। સ્પષ્ટ છે કે ભારતમાં ઇથેનોલ ક્રાંતિની હવે શરૂઆત થઈ ચૂકી છે અને હવે સામાન્ય લોકો પાસે તેના વિશે કોઈ ખાસ પસંદગી રહી નથી, પરંતુ ઘણા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે E20 ઇંધણ આવ્યા પછી તેમની બાઇક અને કારમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવવા લાગી છે। मेरी गाड़ी 2022 मॉडल स्प्लेंडर है, वो कैसे चलेगी एथेनॉल मिलाने के बाद? हम नहीं चला सकते, हमें प्योर पेट्रोल चाहिए। ये मेरी गाड़ी है वर्टस 1 लीटर, इसमें भी पेट्रोल डलवाया था कुछ एक सवा घंटे पहले। गाड़ी 92 ઘણા બધા બાઇક સ્ટાર્ટ નથી થતા, તેમાં ઘણા બધા એન્જિનની સમસ્યાઓ જોવા મળી રહી છે, કારનું પણ માઇલેજ ઘટી ગયું છે, આવા અનેક દાવાઓ થઈ રહ્યા છે। સરેરાશ તો ગાડીનું માઇલેજ ઓછું થઈ રહ્યું હોય તેવો મુખ્ય વાત સામે આવી રહી છે। સાથે સાથે ફ્યુલ ટેન્ક પણ ચોક થઈ જવાની ફરિયાદો સામે આવી રહી છે। રસ્તા વચ્ચે ગાડી બંધ પડી ગઈ છે, અચાનક એન્જિનની લાઇટ ચાલુ થઈ ગઈ છે, ગાડીમાં વાઇબ્રેશન પણ ઘણું વધી ગયું છે। આ ઉપરાંત એવી પણ ઘણી રિપોર્ટ સામે આવી કે આ નુકસાન પાછળનું કારણ નીતિન ગડકરી અને તેમના પરિવાર સાથે જોડાયેલો એક કોર્પોરેટ મોટો કૌભાંડ છે, પરંતુ આ સમગ્ર મુદ્દો માત્ર એક નાના ભાગ જેટલો છે। હકીકતમાં ઇથેનોલ તરફનો આ પ્રયાસ ભારત જેવા વિકાસશીલ દેશ માટે એક મહત્વાકાંક્ષી અને પ્રભાવશાળી યોજના છે, પરંતુ કૃષિ ક્ષેત્રની અક્ષમતા અને કોર્પોરેટ લોભ આ સમગ્ર યોજનાની કિંમત પર ખૂબ જ ભારે બનાવી રહ્યો છે અને અંતે તેનો સૌથી મોટો બોજ સામાન્ય કામદાર અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહ્યો છે। વિશ્વાસ કરો કે ન કરો, પરંતુ આ યોજના ભારતમાં વોટર વાઇપ જેવી ગંભીર સામાજિક સમસ્યાઓ પણ વધારી રહી છે। વોટર વાઇપ શું છે એ હું તમને આગળ સમજાવું। વર્ષ 2024-25 દરમિયાન ભારત પોતાની કુલ ક્રૂડ ઓઇલની જરૂરિયાતથી લગભગ 85% ક્રૂડ ઓઇલ આયાત કરતું હતું। આ દરમિયાન દેશનું કુલ આયાત બિલ અંદાજે 137 અબજ અમેરિકન ડોલર જેટલું હતું। દર વખતે જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધ થાય ત્યારે વિસ્તારમાંથી પસાર થતા તેલના ટેન્કરોને મુશ્કેલી પડે છે અને ત્યારે તેની સીધી અસર ભારતની અર્થવ્યવસ્થા ઉપર પડે છે। આ ઉપરાંત ફોસિલ ફ્યુલ પર પણ સતત નિર્ભર રહેવું લાંબા ગાળે ટકાઉ ઉકેલ નથી। આથી સરકારનો મુખ્ય હેતુ હતો કે ઉર્જામાં આત્મનિર્ભરતા મેળવીએ, એટલે કે પોતાનું ઇંધણ પોતે બનાવીએ અને લાંબા ગાળે તેનો સાચો ઉકેલ શું છે તે દુનિયા પહેલેથી જ જાણતી હતી અને તે છે ઇલેક્ટ્રિક વાહનો। ભારતમાં એક ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનો ખર્ચ અંદાજે ₹1 થી ₹1.5 પ્રતિ કિલોમીટરે આવે છે, જ્યારે પેટ્રોલ કાર માટે આ લગભગ જે ખર્ચ છે એ ₹6 સુધીનો થઈ જાય છે પ્રતિ કિલોમીટરે। પરંતુ સમસ્યા એ છે કે ભારતમાં એક જ રાતમાં લગભગ 26 કરોડ ટુ વ્હીલર્સને ઇલેક્ટ્રિકમાં પરિવર્તન કરી દેવું તેટલું સરળ નથી। આખા દેશનું ઇંધણ પૂરું પાડતું માળખું પણ માત્ર 5 વર્ષમાં બદલવું શક્ય નથી। આવું પરિવર્તન સામાન્ય રીતે દાયકાઓ સુધી ચાલતો હોય છે અને આ પરિવર્તનના સમયગાળાને સરળ બનાવવા માટે ભારતમાં ઇથેનોલ ક્રાંતિની શરૂઆત થઈ। ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગની શરૂઆત ઘણા વર્ષો પહેલાં થઈ હતી, પરંતુ લગભગ 20 વર્ષ સુધી તેમાં ખાસ કોઈ પ્રગતિ જોવા ન મળી। ત્યારબાદ વર્ષ 2021માં જ્યારે સરકારે જાહેરાત કરી કે હવે અમે 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ સાથે અમે જનતાને પેટ્રોલ આપીશું। આ જાહેરાત પછી આ યોજના સરકારના સૌથી ઝડપથી આગળ વધતા પ્રોજેક્ટ્સમાંથી એક બની ગઈ। સરકારે લોકો સમક્ષ દલીલ કરી કે ઇથેનોલ ક્રૂડ ઓઇલ કરતાં પણ સસ્તું છે અને તેના કારણે ભારતનું આયાત બિલ ઘટશે, કાર્બન ઉત્સર્જન પણ ઓછું થશે, કારણ કે ઇથેનોલ પેટ્રોલ કરતાં વધુ સ્વચ્છ ઉર્જા સ્ત્રોત છે। અને સૌથી મહત્વની વાત એ હતી કે કાચા માલ માટે હવે વિદેશી તેલ ઉત્પાદકોને પૈસા આપવાની કોઈ જરૂર નથી, તેના બદલે પોતાના જ ખેડૂતોને ચૂકવણી કરવામાં આવશે। સરકારનો સૌથી મોટો દાવો એ હતો કે આ બધાના કારણે લોકોને સસ્તું ઇંધણ મળશે। સરકારે કહ્યું
કે હવે તમામ વાહનો ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલા ઇથેનોલ પર ચાલશે. જો 80% ઇથેનોલ અને 40% વીજળીનો સરેરાશ ગણવામાં આવે તો પેટ્રોલની કિંમત લગભગ ₹15 પ્રતિ લીટર સુધી આવી શકે છે. તેનાથી સામાન્ય જનતાનું કલ્યાણ થશે. પરંતુ પ્રશ્ન એ છે કે સરકારના આ તમામ દાવાઓમાંથી ખરેખર કેટલા દાવાઓ સાચા સાબિત થયા અને તેની પાછળ સામાન્ય લોકોને કઈ કિંમત ચૂકવવી પડી રહી છે. હવે આ સમગ્ર બાબતની અસર માત્ર ઈંધણ પૂરતી મર્યાદિત નથી અને તેની સીધી અસર તમે જુઓ તો આપણા પર પણ પડી રહી છે. મધ્યમ વર્ગ ઉપર સૌથી મોટો એનો બોજ પડી રહ્યો છે. ભારતમાં ઉત્પાદન થતી કુલ મકાઈમાંથી લગભગ 60% મકાઈનો ઉપયોગ પહેલાં મરઘા અને પશુઓના ચારા તરીકે થતો હતો, પરંતુ હવે આ જ મકાઈનો મોટા ભાગ ઇથેનોલ બનાવવામાં વપરાય છે. ત્યારે પરિણામે શું છે? તો પરિણામ એ છે કે પશુપાલકો અને પોલ્ટ્રી ઉદ્યોગ માટે ચારો એ મોંઘો બન્યો છે. હવે જ્યારે ચારો મોંઘો બને છે તો સ્વાભાવિક છે તેની અસર સીધી ચિકન અને ઈંડાની કિંમતો પર પડે છે. એટલે કે ઇથેનોલની વધી માંગનો ખર્ચ હવે સામાન્ય ગ્રાહકોને પણ ખાદ્ય વસ્તુઓમાં ચૂકવવો પડશે. શેરડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે તો શેરડીનામાંથી ખાંડ પણ બને છે. તો એની અસર એ ખાંડ એટલે કે ખાંડ તો દરેક જગ્યા દરેક ઘરમાં વપરાય છે તો એના ઉપર પણ અસર પડી શકે એમ છે. એટલે ઓવરઓલ તમે જુઓ તો એક બાજુ સારું થઈ રહ્યું છે, તેનો બીજો મિડલ ક્લાસ ઉપર એક બોજ પણ વધી રહ્યો છે. આ ઉપરાંત વધુ નફાની આશામાં ઘણા ખેડૂતો દાળ અને તેલીબિયા જેવા પાકો છોડીને મકાઈનું વાવેતર કરવા તરફ પણ વળી રહ્યા છે. આ જ દાળ અને તેલીબિયા ભારતીય થાળીના સૌથી મહત્વપૂર્ણ પાકો ગણાય છે. જો તેમનું ઉત્પાદન ઘટશે તો સ્વાભાવિક છે કે દાળ મોંઘી બનશે અને ખાદ્ય તેલના ભાવ વધશે અને ખાદ્ય તેલની આયાત પણ વધશે. એટલે કે ઉર્જામાં આત્મનિર્ભર બનવાના પ્રયાસમાં ભારત ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં વધુ નિર્ભર થવું પડશે. આ પછી આવે છે સૌથી ગંભીર મુદ્દો, એ છે ચોખાનો. ભારતીય ખાદ્ય નિગમ FCI દેશના ગરીબ લોકોને અનાજ ઉપલબ્ધ કરવા માટેનું મોટા પ્રમાણમાં ચોખા ખરીદે છે. આ ખરીદી સામાન્ય લોકો દ્વારા ચૂકવવામાં આવેલા કરના પૈસાથી કરવામાં આવતી હોય છે, પરંતુ હવે આ જ ચોખાનો એક ભાગ ઇથેનોલ ડિસ્ટિલરીઓને વેચવામાં આવી રહ્યો છે. અહીં એક મહત્વની તમે વાત સમજો તો આ ચોખ્ખું મૂળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ખરીદવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં સરકાર દ્વારા લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. આ મફત રાશનમાં તૂટેલા ચોખાનો જે તૂટેલો ભાગ છે એ લગભગ 25% જેટલો એમાં રહેતો હોય છે, પરંતુ સરકારની નવી યોજના મુજબ આ હિસ્સો ઘટાડીને માત્ર 10% કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. માત્ર 1 લીટર ઇથેનોલ બનાવવા માટે ચોખામાંથી લગભગ 10,000 લીટરથી વધુ પાણીની જરૂર પડે છે. આ જ કારણ છે કે ભારતમાં પાણીનું સંકટ ઇથેનોલ નીતિના સૌથી ગંભીર અસરોમાંનું એક મોટું ગણાઈ રહ્યું છે. આ વર્ષમાં 2026માં તમે જુઓ તો ભારતની વધતી ગરમી અને એકદમ હીટ વેવના કારણે સૌથી મોટો પ્રશ્ન પાણીનો અછતનો છે. અને હવે જે રીતે AIના ડેટા સેન્ટરો દ્વારા થતા પાણીનો બગાડ, આ બધું જ એક જ દિશામાં ઇશારો કરે છે. ભારત ઝડપથી પાણીના ગંભીર સંકટ તરફ આગળ વધી રહ્યું છે. એટલે ખરાબ આયોજન અને ગેરવ્યવસ્થા પણ ભવિષ્યમાં ખૂબ જ ગંભીર પરિણામો લાવી શકે છે, અને એ છે આ પાણીની મોટી સમસ્યા. નીતિ આયોગ પહેલેથી જ ચેતવણી આપી ચૂક્યું છે કે દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈ સહિત ભારતના 21 મોટા શહેરોમાં ભૂગર્ભ જળનું સ્તર ગંભીર રીતે ઘટી રહ્યું છે અને ઘણા શહેરોમાં વર્ષ 2023 સુધીમાં પાણીની ગંભીર અછત સર્જાઈ શકે છે. પરંતુ આ સંકટ માત્ર શહેરોમાં જ નહીં, પરંતુ હવે ગામડાના વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે. આ વખતની આ સિઝનમાં પણ તમે જુઓ તો વરસાદની ખૂબ તંગી છે. વરસાદ હવે આવતો નથી, એના કારણે પાણીના તળ ખૂબ ઊંડા જઈ રહ્યા છે. આ પાણીનું સંકટ એટલું ગંભીર બની રહ્યું છે કે મહારાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને ડેનગામલ નામનું એક ગામ છે, ત્યાં વોટર વાઇપ જેવી અનોખી અને ચિંતાજનક પ્રથા જોવા મળે છે. શરૂઆતમાં મેં વાત કરી હતી કે વોટર વાઇપ. હવે વોટર વાઇપ શું છે? તો વોટર વાઇપ એક એવી સમસ્યા છે કે ગામોમાં કેટલાક પુરુષો એ બીજી કે ત્રીજી મતલબ એક જ પુરુષ 2 કે 3 વખત લગ્ન કરે છે, 2-3
જેવી વાઈફો રાખે છે. એમાં જો વિધવા હોય તો વિધવાને પણ પસંદ કરી છે. જો કોઈ દહેજ લેવા ન માંગતી હોય તો એવી સ્ત્રીઓને પણ તે એમની સાથે તેઓ લગ્ન કરે છે. હવે આ લગ્ન પાછળનો હેતુ શું એ જાણીને ખૂબ તમને નવાઈ લાગશે કે એક પુરુષ કેમ 2-3 સ્ત્રી સાથે લગ્ન કરે છે. તો એનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પરિવારમાં 4-5 સંતાન કરવા એવો કોઈ એમનો હેતુ નથી, પણ હેતુ એવો છે કે પાણી ભરવા માટે એ સ્ત્રીઓ કામ આવશે. દૂરથી પાણી લાવવું પડે છે અને એવી 4-5 સ્ત્રીઓ હોય ઘરમાં તો સ્વાભાવિક છે પાણી પણ વધારે લાવી શકે. તો એ હેતુથી ત્યાં લગ્ન કરવામાં આવે છે, એને વોટર વાઇફ કહેવામાં આવે છે. આ એક ગંભીર સામાજિક સમસ્યા છે અને ઘણા નિષ્ણાંતોના મત મુજબ પાણીનો બિનજરૂરી અને અયોગ્ય ઉપયોગ આવી સ્થિતિઓને ખૂબ ગંભીર બનાવી રહ્યો છે. જે પરિવર્તન આપણને પેટ્રોલમાંથી ઇલેક્ટ્રિક વાહનો તરફ લઈ જવાનું હતું તે હવે પોતે જ એક નવા સંકટ બની રહ્યું છે. અને આ એવી પરિસ્થિતિ નથી કે જેના માટે સામાન્ય લોકોએ સહમતિ આપી હતી. વર્ષ 2023 પહેલાં બનેલા ઘણા વાહનો E20 માટે સંપૂર્ણપણે અનુકૂળ નથી, એ બધાને ખબર છે. અને એટલે આવા વાહનોમાં લોકોએ વાહનોના કેટલાક ભાગો બદલવા પડશે અથવા તો સૌથી ખરાબ સ્થિતિમાં પોતાનું વાહન વેચવું પડશે. પરંતુ ઝડપથી મૂલ્ય ગુમાવતા આવા વાહનો ખરીદવા પણ હવે બહુ ઓછા લોકો તૈયાર થઈ રહ્યા છે, કેમ કે E20નું એના માટે કેપેબલ નથી. આવી સ્થિતિમાં ઓછામાં ઓછું સરકાર એટલું તો કરી શકે કે વિદેશી મુદ્રાની બચતમાંથી મળેલા લાભનો થોડોક ભાગ સામાન્ય નાગરિકોને પણ આપી શકે. જો સરકાર એવું કરે કે એક એવો ટ્રાન્ઝેક્શન રાહત કાર્યક્રમ લાવી શકે રિલીફ માટે, કે જેમાં કોઈ જૂના વાહનોને તમારે બદલવું હોય તો એનું એક યોગ્ય વળતર આપવામાં આવે, અથવા તો નવા અને E20 ફ્યુલ અનુકૂળ વાહનો માટે સબસિડી પણ આપવામાં આવે. હવે આ છે ભારતની સ્થિતિ. જો કે E20 માટે ભારતના વાહનો હજી સુધી અનુકૂળ નથી, એના માટે કેપેબલ નથી, એના માટે આખી અલગ સિસ્ટમ આવે છે, એ નથી. અને એની પહેલાં બધું જ કોઈ આયોજન વગર સરકારે આ આખું E20 વાળું લાવીને બેસાડી દીધું ને એના કારણે આવી અનેક સમસ્યાઓ આવી શકે. પરંતુ હવે અન્ય દેશોમાં તમે જુઓ તો અન્ય દેશોમાં કઈ રીતનું પરિવર્તન હતું, કેમ કે બીજા દેશોમાં તો E20થી આગળ પણ ફ્યુલનો ઉપયોગ થઈ રહ્યો છે. તો ત્યાં હવે શું પરિસ્થિતિ છે? તો બીજા દેશોએ આ વખતે પરિવર્તન કઈ રીતે કર્યું? તો જ્યારે બ્રાઝિલનો ઇથેનોલ કાર્યક્રમ લગભગ 1990ના દાયકામાં જ્યારે મુશ્કેલીમાં મુકાયો હતો, ત્યારે ત્યાંની સરકારે લોકોને ખામીયુક્ત વ્યવસ્થા સ્વીકારવા માટે મજબૂર કર્યા ન હતા, કે કોઈ મજબૂર નથી કર્યા કે તમારે સ્વીકારવું જ પડશે, એવું કંઈ નહીં. તેને બદલે તેમણે શું કર્યું? તો તેને સમગ્ર સિસ્ટમને ધીમી ફરીથી મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો. સૌપ્રથમ લોકોને ફ્લેક્સ ફ્યુલ વ્હીકલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. આવા વાહનોમાં લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે પેટ્રોલ અથવા ઇથેનોલનું કોઈ પણ મિશ્રણ તેઓ વાપરી શકે છે. લોકોને ઓપ્શન આપવામાં આવ્યા કે તમે કાં તો E20 વાળું ફ્યુલ વાપરો, ઇથેનોલ વાળું, કાં તો તમારે જે પ્યોર પેટ્રોલ હતું એ વાપરો. ત્યારબાદ પોતાની જ પસંદગી મુજબ ઇથેનોલ બ્લેન્ડિંગ અપનાવવાની લોકોને છૂટ મળીને લોકોએ ધીમે અપનાવવાનું શરૂ કર્યું. અને અંતે ઇથેનોલની કિંમત એવી રાખવામાં આવી કે જેના કારણે લોકોને સ્વાભાવિક રીતે તેની તરફ આકર્ષાઈ ગયા. સ્વાભાવિક છે કે જો કોઈ સસ્તું હોય તો ત્યાં લોકો ત્યાં જવાના છે. એટલે કે લોકોને પ્રોપર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અને તેના પર કોઈ નિર્ણય લાવવામાં આવ્યો નહીં કે તમારે આ કરવું જ પડશે, એવું કોઈ ફોર્સ નહીં. અને એના કારણે આ બીજા દેશોમાં ખૂબ સારી રીતે ઇથેનોલની ધીમી પ્રક્રિયાથી આખું ઇથેનોલ ઉપર ત્યાં લોકો શિફ્ટ થઈ ગયા. પરંતુ ભારતમાં આવું કશું જ જોવા નથી મળતું. ભારતમાં આખી પ્રક્રિયા તમે જુઓ તો ઊંધી દિશામાં થઈ રહી છે. અહીં પહેલાં ઈંધણ બજારમાં લાવવામાં આવ્યું અને પછી તે માટે જરૂરી વાહનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એટલે કહેવાય ને એક પ્રકારે તાનાશાહી કે તમારે કરવું જ પડશે, તમારે ઇથેનોલ વાળું પેટ્રોલ તમારે વાપરવું જ પડશે, પછી ભલે ને તમારી ગાડીની જે થવું એ થાય, અમારે કંઈ લેવા દેવાનું, એવી તાનાશાહી. અને આ બધા પાછળનું કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર એટલે કે નીતિન ગડકરી જે એમના કેન્દ્રીય જે મંત્રાલય છે પેટ્રોલિયમ મંત્રાલયમાં, તો એ આ બધું એટલા માટે કરી રહ્યા છે કેમ કે E20 ઇથેનોલની જે આખી જે ફેક્ટરી છે કે દેશમાં સૌથી મોટી એ એમના પુત્રની છે. એટલે ક્યાંક આ પણ એક ટીકાનો ભાગ બની રહ્યો છે. જ્યારે સરકાર ઝડપથી ઇથેનોલ કાર્યક્રમ આગળ વધારી રહી છે ત્યારે દેશભરમાં અને સોશિયલ મીડિયા પર સામાન્ય લોકો પોતાના પ્રશ્નો અને ચિંતાઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી રહ્યા છે.
જો આત્મનિર્ભર ભારતના નામે ફ્લેક્સ ફ્યુઅલનું ભવિષ્ય બનાવવું હોય તો તેની સાથે 4 બાબતો પણ એટલી જ જરૂરી રહી છે. અને એ શું છે? તો છે લોકોનો વિશ્વાસ, સંપૂર્ણ પારદર્શકતા અને પસંદગીનો અધિકાર, અને એવી ખાતરી કે આ નીતિ ભવિષ્યમાં પાણી અથવા કૃષિ સંકટમાં પરિવર્તિત નહીં થાય. કેમ કે આ ઇથેનોલવાળી જે આખી પ્રક્રિયા છે એમાં ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે ભલે દેશમાં ઇથેનોલ ઉપર આવશે, વિદેશમાંથી પેટ્રોલને બધું નહીં લાવવું પડે, પણ દેશમાં ક્યાંક પાણીની સંકટ પણ આવી શકે એમ છે. આ દેશની પ્રગતિ માટે મહત્વપૂર્ણ પગલાં માનવામાં આવે, પરંતુ તેની કિંમત સામાન્ય નાગરિકોએ અજાણતા ચૂકવવી ન જોઈએ, કેમ કે અમુક લોકોને તો આ વાતની ખબર પણ નથી. એટલે દરેક વ્યક્તિને આ પરિવર્તનનો સાચો અર્થ, તેના ફાયદાઓ અને જોખમો વિશે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. જો તમને આવી જ તપાસ આધારિત ઊંડાણપૂર્વકની અમારી આ વાત, અમારી આ મહત્વપૂર્ણ માહિતી જો તમને ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમારું શું માનવું છે સરકારના આ નિર્ણય વિશે, E20 ફ્યુઅલ વિશે, એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો.